स्वागत करो बापू। जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। पाके क्या पाया है सृष्टि के कण कण से पूछो। बापू को खोने का दुख क्या है स्क्रीन पर जोड़ सको जो के मन से पूछो। द्वार मेरे ये भागे आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी। संदेश आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी। जीवन नैया तुमने तारी, मंगल भवन मंगलहारी। मंगल भवन मंगलहारी, निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव। सब दुख हरना अवध बिहारी, मंगल भवन मंगलहारी। બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, બધા ત્રણ તાળીઓ જોરથી મારજો, સ્વાગત કરો બાપુ। मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं।
क्या पाया है सृष्टि के कण कण से। Good evening to all. Hari Om. Myself Rathod Jagruti, Assistant Professor of Brahmanand College of Nursing. પરમ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગના 9th ઓથ ટેકિંગ સેરેમનીના ભવ્ય પ્રસંગે આજનું વાતાવરણ મને કંઈક અલગ જ લાગે છે. જેમ કે આ સાંજે હળવા હળવા સંગીત અને રંગબેરંગી પ્રકાશનો શણગાર સજ્યો હોય. પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ, મહેમાનશ્રીઓ તથા ફોરેનથી પધારેલા મહેમાનશ્રીઓ, વિવિધ કોલેજમાંથી પધારેલા ટ્રસ્ટીશ્રીઓ તથા પ્રિન્સિપાલશ્રીઓ, ઓલ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ, વાલીશ્રીઓ, પત્રકારશ્રીઓ તથા તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો તેમજ વોલેન્ટિયરનું હું હાર્દિક સ્વાગત કરું છું. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. અમારે તો મન અહીં શબ્દો જ કંકુને ચોખા. Hello, good evening to all. Myself Miss Hemansi Goswami, Assistant Professor of Brahmanand College of Nursing. આજે બ્રહ્માનંદ કોલેજના આંગણે માનવંતા મહેમાનો પધારી રહ્યા છે ત્યારે મને પણ બે પંક્તિઓ યાદ આવે છે કે ભાવભીનું અહીં સ્વાગત છે ઘણું, ભાવભીનું અહીં સ્વાગત છે ઘણું, બારણે બાંધ્યા કોઈ તોરણ નથી, આપને જોયા વિના મસ્તક નમે, આપને જોયા વિના મસ્તક નમે, મન મનાવવું એટલી સમજણ નથી. હવે આગળ મહેમાનોના સ્વાગતની દોર હું નિકુંજ સરના હાથમાં સોંપું છું. Hello everyone, good evening to all. Hari Om. Myself Nikunj Nimawat, Office Superintendent of Brahmanand College of Nursing. Brahmanand College of Nursing ના 9th લેબ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુ તથા આપણી સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ, સંસ્થાના અધ્યક્ષ શ્રી રાઠોડ સાહેબ, સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રી કમલેશભાઈ દાધલ, સદાનંદજી બાપુ, શ્રી રતિભાઈ જેઠવા તેમજ અતિથિ વિશેષ અમેરિકાથી પધારેલ શ્રી વિનુભાઈ પટેલ તેમજ ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત પત્રકાર મિત્રો ગીજુભાઈ વિકમા તથા તેમની ટીમ, મુકેશભાઈ રીબડિયા જય હિન્દ ન્યૂઝ તથા તેમની ટીમ, વિપુલભાઈ લાલાણી દિવ્ય ભાસ્કર ન્યૂઝ તથા તેમની ટીમ, હરેશભાઈ ગુજરાત ન્યૂઝ તથા તેમની ટીમ, અતિથિ વિશેષ ફોરેનથી પધારેલા મહેમાનો, લંડનથી વિદ્યાબેન તેમજ લાલજીભાઈ કાળા, કાંતિભાઈ તથા કાંતિભાઈ અગ્રાવત, દુબઈથી બાબુ અંકલ અને પ્રેમિલા આંટી, યુકેથી શ્રી વિદ્યાબેન તથા લાલજીભાઈ અને રંજનબેન તેમજ આપણી સંસ્થાના અલગ અલગ વિભાગના વિભાગીય વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે, જેમાં શ્રી પંડિત સાહેબ, ચિરાગભાઈ પંડ્યા, શ્રી સંજયભાઈ વગાસિયા, શ્રી નામદેવભાઈ ગામોટ, દીપકભાઈ પરમાર, શ્રી શૈલેષભાઈ ડોડિયા, શ્રી દીપકભાઈ તેરૈયા, શ્રી ભાવિનભાઈ જોશી, શ્રી હિરેનભાઈ વ્યાસ, શ્રી માતંગભાઈ પુરોહિત, શ્રી કરમૂર સાહેબ, શ્રી ભરતભાઈ પંડ્યા તેમજ વિસાવદરથી જયંતિભાઈ ગાવરી તેમજ જૂનાગઢથી પધારેલ શ્રી જીતુભાઈ ખુમાણ સાહેબ તથા જયેશભાઈ ભરાડ સાહેબ તેમજ અલગ અલગ નર્સિંગ કોલેજોમાંથી પધારેલ મહેમાનશ્રીઓ,
ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. તમામ મંચસ્થ મહેમાનો, આમંત્રિત મહેમાનો તથા બહોળી સંખ્યામાં પધારેલ વાલીશ્રી, વિદ્યાર્થીઓ, તમામ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફનું હું બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ વતી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ, વેલકમ, મોસ્ટ વેલકમ. હવે જ્યારે પ્રથમ વર્ષ એએનએમ, જીએનએમ અને બીએસસીના સ્ટુડન્ટ કે જેઓ પોતાના નર્સિંગ પ્રોફેશનમાં પહેલું કદમ રાખવા જઈ રહ્યા છીએ તેમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. તમામ કોર્સમાં કોર્સ પૂરો થાય પછી ઓથ લેવડાવવામાં આવે, પછી શપથ લેવડાવવામાં આવે, પણ નર્સિંગ કોર્સ એક એવો છે કે જે કોર્સ ચાલુ થયા ત્યારથી શપથ લેવડાવવામાં આવે છે. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવા વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર ચેતન સાહેબ ત્રિવેદી આપણી વચ્ચે પધાર્યા છે. વિદ્યાર્થી મિત્રો, 3 તાળીઓથી સ્વાગત કરીશું. ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર ચેતન સાહેબ ત્રિવેદી, જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું આપણે. પધારો સાહેબ. હાલો. કાર્યક્રમના દોરને આગળ વધારતા હવે હું જાગૃતિ મેડમને વિનંતી કરીશ. મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને મરવું છે, અંધારાના લશ્કર સાથે મારે અડગ બનીને લડવું છે. હવે હું પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ તથા મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते दिव्या दिव्यारे दीपत्कार काने कुण्डलमोतिहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतां पाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे
बाहेरची लक्ष्मी घरात येऊ दे. घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे. ખૂબ ખૂબ આભાર. हेलो હવે કાર્યક્રમના દોરને આગળ વધારતા મંચસ્થ મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ હું સંસ્થાના અધ્યક્ષ શ્રી રાઠોડ સાહેબને વિનંતી કરું કે આપણા બધા વતી પૂજ્ય બાપુને હાર પહેરાવે અને આશીર્વાદ પ્રાપ્ત કરે. શ્રી રાઠોડ સાહેબ. તાળીઓનો ગડગડાટ સંભળાવવો જોઈએ. પૂજ્ય બાપુ એવા આશીર્વાદ આપો આપણી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે ઝળહળે. હવે હું સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રી કમલેશભાઈ દાદલને વિનંતી કરું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ચેતન ત્રિવેદી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. કમલેશભાઈ. I would like to invite our faculties to welcome our honorable guest by Rose. બધા સ્ટાફ મિત્રોને વિનંતી કે પધારેલ મહેમાનોનું પુષ્પથી સ્વાગત કરશે. સ્ટાફ મિત્રો બધા. હલો. હવે હું શ્રી શર્મા સાહેબને વિનંતી કરું કે આપણા સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી શર્મા સાહેબ. હવે હું શ્રી રતિભાઈ જેઠવાને વિનંતી કરું કે મંચ પર આવે અને શ્રી કાંતિભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. રતિભાઈ જેઠવા. આપણી તાળીઓનો ગડગડાટ
શરૂ રહેવો જોઈએ. હવે હું બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ શ્રી MD કારાણા સાહેબને વિનંતી કરું કે આપણી સંસ્થાના અધ્યક્ષ શ્રી એવા રાઠોડ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હવે હું શ્રી નામદેવભાઈ ગામોટને વિનંતી કરું કે અતિથિ વિશેષ એવા અમેરિકાથી ખાસ પધારેલ વિનુભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી નામદેવભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કાર્યક્રમને આગળ ધપાવતા હું સંસ્થાના અધ્યક્ષ શ્રી રાઠોડ સાહેબને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ સ્પીચ આપશે. શ્રી રાઠોડ સાહેબ. હરિઓમ. બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગના 9મા શપથ ગ્રહણ પ્રસંગે નર્સિંગના આ 9 વર્ષ પૂરા થતાં જે ફંક્શન થઈ રહ્યું છે એમાં ઉપસ્થિત આ સંસ્થાના શિલ્પી એવા અને ગુજરાત તેમજ ગુજરાત બહાર દેશમાં અને દુનિયામાં જેનું ખ્યાતિ છે એવા પરમ પૂજ્ય બાપુ, આપણે આ કોલેજ જેમાં સમાયેલી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ત્રિવેદી સાહેબ, આપણી સંસ્થાની શરૂઆતથી સંસ્થા શરૂઆત કરાવવામાં અને શિક્ષણ સાથે જે આજની તારીખમાં જે વિકાસ થયેલો છે એના મૂળ પાયામાં જોડાયેલા છે એવા આદરણીય ભરાડ સાહેબ, આપણા સંસ્થાના સહાયક સહયોગી જે ઘણા વર્ષોથી વિનુભાઈ અને જયેશભાઈ બંને ભાઈઓ પૂજ્ય બાપુ સાથે જોડાયેલા છે અને અવિરત એ પ્રયત્ન કરી સંસ્થાને કેમ આગળ લાવવી એના પ્રયત્નોમાં પ્રયત્નશીલ છે એવા વિનુભાઈ પટેલ, લંડનથી પધારેલા કાંતિભાઈ, બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ મુળુ સાહેબ, ફોરેનથી પધારેલા તમામ મહેમાનો, સંસ્થાના તમામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, આ સંસ્થાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા બાળકોના તમામ વાલીઓ, બાળકો, સંસ્થાના તમામ સ્ટાફના સભ્યો, અન્ય જે કોઈ પધારેલો હોય તમામે તમામ. પરમ પૂજ્ય બાપુએ સંસ્થાની શરૂઆત કરતાં પહેલાં વિચાર્યું કે આ વિસ્તારમાં શું શું જરૂરિયાત છે, કઈ કઈ વસ્તુઓ આવશ્યક છે. પૂજ્ય બાપુ આમ તો જન્મથી યા તો કુદરતી જે કંઈ બન્યું હોય એ અહીં આ વિસ્તારમાં સમાજ સેવા માટે જ અવતરેલા છે. 11-12 વર્ષની ઉંમરે એક બાળક બુદ્ધિ હોય અથવા તો બુદ્ધિનો વિકાસ એટલો બધો ન થયો હોય ત્યારથી પૂજ્ય બાપુએ સમાજ સેવાના સપના જોયેલા છે. 14 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી અને આ વિસ્તારમાં કાયદેસરનો પાયો નાખી અને સમાજ સેવા ચાલુ કરી. પૂજ્ય બાપુને ખ્યાલ આવ્યો કે આ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી આ બધા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત જણાય છે અને એ મુદ્દાને ધ્યાનમાં લઈ 2001માં શિક્ષણનો પાયો નાખ્યો. શિક્ષણની શરૂઆત કર્યા પછી ધીરે ધીરે
12 ધોરણ સુધી ગુજરાતી મીડિયમ, આજની તારીખમાં તો 12 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ, 8 કોલેજો, અંધશાળા, વૃદ્ધાશ્રમ, મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ, ગયા વર્ષે આપણને સૌને ખ્યાલ હશે સૈનિક સ્કૂલ પણ મળી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી, અને આ વર્ષે મેડિકલ કોલેજ પણ ફાળવવામાં આવેલી છે. પૂજ્ય બાપુનું સૂત્ર છે, પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને ગતિ આપો ને ગતિવાનને સાચી દિશા આપો. પૂજ્ય બાપુને કુદરતની જ દેન છે, તો કુદરતી શક્તિ એમનામાં સમાયેલી છે, સમાયેલી દરેકે દરેકમાં છે, પણ એમાં દરેકમાં જાગૃત થતી હોતી નથી. પૂજ્ય બાપુમાં એ શક્તિ જાગૃત થયેલી છે, અને એ હું તો એવું જ માનું છું કે એક ઉપરવાળાના પ્રતિનિધિ તરીકે એમનામાં જે અંશ આવેલો છે અને જે શક્તિ છે એ શક્તિ આધારે એ જે સંકલ્પ કરે એ ફલિત થાય છે. આજની તારીખમાં આપણે જોઈ શકીએ છીએ પૂજ્ય બાપુ પાસે રહેવા માટે એક કાચું માટીની દિવાલોનું નળિયાવાળું છાપરું હતું. એમાં એક પલંગ પણ રાખવાની જગ્યા નહોતી, અથવા તો પલંગની સગવડતા નહોતી. એવું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, અથવા તો વારસામાં કંઈ કોઈ મિલકત મળી નહોતી. આજથી 33 વર્ષ પહેલાં શરૂઆતમાં જ્યારે બાપુ સાથે અમે જોડાયા ત્યારે અમને પણ વિચાર આવતો કે આ બાપુની પાસેથી આ કઈ રીતે બધું બની શકશે, કે આવું જે વાતો કરતા એ વખતે વાતો કરતા એ વાતો કઈ રીતે ફલીભૂત થઈ શકે. પણ આજની તારીખમાં એ વિચારો કરીએ તો એના કરતાં કંઈક આગળ છે. એ કુદરતી શક્તિ સિવાય શક્ય નથી. પૂજ્ય બાપુ એ વખતે વાતો કરતા, અહીંયા 5000 માણસનું ગામ હશે, આજથી 30-32 વર્ષ પહેલાં અવારનવાર કહેતા, ત્યારે ઘણી વખત મને પણ હસવું આવતું ને કોઈક બે વખત મેં બાપુને પૂછ્યું હશે, બાપુ આ કઈ રીતે શક્ય, આ નાની સૂની વાત નથી, આવા કંઈક તો હોવું જોઈએ આપણી પાસે. આજે એ વિચાર કરીએ તો એના કરતાં કંઈક અંશે આગળ છે. દિવસ રાત જોયા વગર બાપુએ આ વિસ્તારને કેમ વિકસિત કરવો, આ વિસ્તારમાં કેમ લોકો આગળ આવે, એ બધું વિચારીને હોસ્પિટલની શરૂઆત કરી. અને હોસ્પિટલ પણ એવી કે અહીંયાથી લોકો જે રાજકોટ અથવા તો અમદાવાદ લાંબા થતા હતા એ ન થવું પડે ને અહીંયા તમામ પ્રકારની સારવાર મળી રહે, એ સગવડતાઓ આજની તારીખમાં ઊભી કરી છે. ગુજરાતી મીડિયમમાં ભણી અને આગળ જવું, બીજા કંઈક શહેરોમાં જવું પડે એના કરતાં અહીં બાપુએ 8 કોલેજો ચાલુ કરાવડાવી. 2015માં નર્સિંગની શરૂઆત કરી. બાપુના ધ્યાન પર આવ્યું કે આપણે હોસ્પિટલ ચાલુ કરીએ છીએ તો નર્સિંગ સ્ટાફની જરૂર પડે, અને નર્સિંગ સ્ટાફ એક એવી વસ્તુ છે કે જે દરેકે દરેક જગ્યાએ એની જરૂરિયાત હોય જ. 2015માં બીએસસી નર્સિંગ ચાલુ કર્યા પછી આજે 9મું વર્ષ છે. 9 વર્ષમાં બીએસસી નર્સિંગ પછી જીએનએમ નર્સિંગ, એએનએમ નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગ, 4 વિભાગો એના ચાલુ કર્યા. 550 જેટલા વિદ્યાર્થીઓ આજે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. નવા જે એડમિશન લઈને આ કોલેજમાં આવ્યા છે, હમણાં જ એનાઉન્સર ભાઈએ વાત કરી કે ગુજરાતમાં નામ રોશન કરે. ગુજરાતમાં નહીં, આપણી નર્સિંગ કોલેજની એક બેન દીકરી ભોપાલમાં એમ્સમાં ઓફિસર તરીકે જોડાયેલી છે, અને એવી આ અન્ય કેટલાય વિદ્યાર્થીઓ સારી પોસ્ટ ઉપર અહીંયાથી જઈને જોડાયા છે. બ્રહ્માનંદ કોલેજનું નામ ગુજરાત નહીં, ગુજરાત બહાર પણ રોશન થયું છે. પૂજ્ય બાપુ એવું નથી કે આરોગ્ય શિક્ષણ એટલામાં જ કામ કરી રહ્યા છે. ગમે તેવી કુદરતી હોનારત હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, કોઈ જગ્યાએ બાપુ પહોંચ્યા વગર રહ્યા નથી અત્યાર સુધીમાં. અને સાચા અર્થમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં પહોંચવાનું એ બાપુનો નિયમ છે. બાપુના એક કામ કંઈક જ્યાં નોંધપાત્ર હોય, નોંધ લેવા લાયક હોય એ પ્રકારના કામ હોય છે. આડેધડ ગમે ત્યાં સેવા એટલે સેવા ગમે ત્યાં ઘણા કરતા હોય છે કે ચાલો આપણા શહેરોમાં ગામડાઓમાં બીજા ત્રીજા કરી દઈએ. એક જ દાખલો આપી દઉં, આપણું છેલ્લું વાવાઝોડું ગયું તો બાપુને થયું કે નહીં, ગામડાઓમાં શહેરોમાં તો બધાય જઈ જઈને અન્નક્ષેત્રો ચાલુ કરે છે, મદદ કરે છે. ગીર જંગલમાં કોણ જાય છે? તો બાપુએ ગીર જંગલના 101 નેસ હતા, એ બધા નેસોમાં છાપરા ઉડી ગયા હતા, એની કોણ સાર સંભાળ લે?
તો બાપુએ તાત્કાલિક 1.25 કરોડના પતરા મગાવ્યા. બાપુની જે જરૂરિયાત હતી એ બધી એ નેસોમાં પૂરી કરી. આપણા કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ દોડીને આવેલા. બાપુએ એમને કહ્યું કે આ તમે બી મુહૂર્ત કરો, તમારા હાથે બી ચાલુ કરો વહેંચણી. રૂપાલા સાહેબના હાથે પણ વહેંચણી ચાલુ કરાવડાવી. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ સંસ્થાની વિઝિટમાં આવ્યા ત્યારે એમણે પણ નોંધ લીધેલી. એને ઘણા વર્ષ થઈ ગયા, પણ એ વખતે એ અહીંયા સીએમ હતા અને ઊભા થઈને જ્યારે બાપુની સ્પીચ પૂરી થઈને એમને બોલવાનું આવ્યું તો એ સીધા બાપુના પગ પકડીને, બાપુ મારે કંઈ બોલવા જેવું નથી, મારે નીચે સાઈઝ કરવાની રહી છે. જો આ પ્રકારની જો નોંધ નરેન્દ્ર મોદી જેવા લેતા હોય તો આપણે વિચારી શકીએ કે બાપુ શું નથી કરી શકતા. અને આપણે એટલું જ વિચારવાનું રહ્યું કે એક શિક્ષણ પૂરું કંઈ જાજુ મેળવેલું નથી, કે બેકગ્રાઉન્ડ નથી, તો વારસામાં કંઈ મળેલ નથી, કે કંઈ પોતાની પાસે કંઈ હતું નહીં, અને એમાંથી આવડું મોટું સામ્રાજ્ય ખડું કરી શકે છે તો બીજા માણસો કેમ ન કરી શકે? એનાથી કંઈક ઓછું વધતું ગમે પણ કરી તો શકે છે. એમાં જાગવાની જરૂર છે દરેકે. નર્સિંગના આજે વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે શપથ લેવાના છે એ ખૂબ આનંદની વાત છે કે તમને કુદરતી તમારી રોજગારી, તમારી ફરજ સાથે તમને સેવા આમાં વણાયેલી છે અને સેવા કરવાનો એક મોકો મળ્યો છે. આમાં ફરક એટલો જ પડવાનો કે તમે નોકરી કરું છું એમ કરીને કરશો તો તમને એનો કંઈ મજા નહીં આવે, પણ નોકરી સાથે સેવા. તમે દર્દીને 2 શબ્દો આશ્વાસનના આપશો, એને થોડીક પૂછપરછ કરશો, એની સાથે બેસશો, એની સાથે વાર્તાલાપ કરશો, એનો 50% તકલીફ ઓછી થઈ જશે. તમે આ સમાજના સાચા સેવક ગણી શકાવ એવા છો. અને જે બાપુ જેવાની સંસ્થામાં તમે અભ્યાસ કરીને જાઓ છો તો એ તમારામાં આવવું જ જોઈએ. બાપુ અવારનવાર કહેતા હોય છે કે જીવનલક્ષી શિક્ષણ હોવું જોઈએ, અને એ તમને એનો લાભ લેવાનો એક મોકો મળ્યો છે. તમે દરેકે દરેક એ લાભ લઈ શકો છો, અને એ રીતે તમે બ્રહ્માનંદ ધામનું નામ રોશન કરી શકો છો. જે કંઈ હોસ્પિટલમાં કે નર્સિંગ સ્ટાફમાં તરીકે તમે ક્યાંય કામ કરતા હો તો એ જગ્યાએ એમ લાગવું જોઈએ કે ભાઈ આ સ્ટાફ કંઈક અલગ પ્રકારનો લાગે છે. તમારામાં એ સદ્ભાવના હોવી જોઈએ, સંવેદના હોવી જોઈએ, તમે લાગણીશીલ હોવા જોઈએ, પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરતા હોવા જોઈએ. તમે જરૂર જીવનમાં એનો લાભ લઈ શકશો અને એનું ફળ તમને મળશે. દરેકે દરેક માણસ, પૂજ્ય બાપુ કહેતા હોય એમ છે, સફળતા એ તમારો જન્મસિદ્ધ હક છે. સફળતાના પાત્ર છો, તમે સફળતાના લાયક છો, પણ એના માટે મહેનત કરવી પડે. સાચા રસ્તા ઉપર, સાચી દિશામાં, યોગ્ય લક્ષ્ય સાથે પુરુષાર્થ કરવાનું કે મહેનતનું ફળ નથી મળતું એવું નથી. એ વ્યર્થ જતી નથી. એક વખત તમને કદાચ ઠોકર વાગી જાય, એક વખત નિષ્ફળ જાઓ, બીજી વખત, ત્રીજી વખત પણ એનું પરિણામ મળતું જ હોય છે અને તમે સફળતા મેળવી શકતા હો છો. પૂજ્ય બાપુ સાથે દેશ પરદેશના અનેક માણસો જોડાયેલા છે. એવા દાખલા છે કે પૂજ્ય બાપુને મળ્યા ન હોય ફોરેનના માણસો અને બાપુને પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ અને બાપુની પ્રવૃત્તિઓમાં સહયોગી બન્યા હોય. ત્યાં બેઠા બેઠા કોઈએ વાતે કરી હોય કે ભાઈ તમે જો બાપુના દર્શન કર્યા નથી, એમને મળ્યા નથી ને તમે એમને આ સહયોગ આપવાનો ચાલુ કર્યો કે નહીં, એ પ્રવૃત્તિઓ સાંભળી છે, જોઈ છે, અને અમને કુદરતી એક સંકેત જ એવો થાય છે કે અહીંયા કરવા જેવું છે. આ શિક્ષણની શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધીમાં અનેક દેશોના સહયોગીઓ પૂજ્ય બાપુ સાથે જોડાયા છે, અને બાપુએ દિવસ રાત જોયા વગર આ વિસ્તારને, સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એવી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. પૂજ્ય બાપુ પાસે ત્યારે સ્કૂલોમાં 450 બાળકો એવા છે કે જેના મા બાપ ના હોય, મા બાપમાંથી એક ન હોય, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, એવા 450 બાળકો હોસ્ટેલમાં રહીને બિલકુલ કોઈ જાતના ખર્ચા વગર તમામ ખર્ચો બાપુ ભોગવતા હોય અને એ અભ્યાસ કરી રહ્યા છે. અરે મિઝોરામ, ત્રિપુરા જેવાથી અહીંયાથી હજારો કિલોમીટર દૂર છે કે જ્યાં ક્રિશ્ચન મિશનરી ચાલતી હોય ને ત્યાં એ લોકોને ત્યાં રહેવા દેતા નથી.
એને હાંકી કાઢ્યા છે તો ત્રિપુરા સરકારે જંગલમાં એમને વસાવ્યા છે. એ ત્રિપુરા સરકારે ત્યાં એમની સગવડતાઓ જંગલમાં ભણવાની કે નથી હોતી, તો 110 બાળકો બાપુ છેક ત્રિપુરાથી અહીંયા લઈ આવ્યા છે. આજે 6ઠ્ઠું વર્ષ છે, અહીંયા 5 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે. ક્યાં ક્યાં બાપુની નજર પહોંચે છે એના વર્ણન કરવા બેસીએ તો હું માનું ત્યાં સુધી આ ફંક્શન આમાં એકમાં જ પૂરું થઈ જાય, બીજું કંઈ પછી ટાઈમ નહીં રહે. એક દાખલો નેપાળનો આપી દઉં. નેપાળમાં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે નેપાળ સરકારે જાહેરાત કરેલી કે જેને જે કંઈ મદદ આપી હોય એ બધા આપીને અમને જતા રહો, ત્યાંની સરકારે અમે કામ કરી લઈશું. તો બધા ત્યાંથી પરત આવેલા. બાપુ નેપાળ જઈને ત્યાંથી હટેલા નહીં. બાપુએ ત્યાંથી વતલો રસ્તો કાઢ્યો અને ત્યાંનું એક ટ્રસ્ટ દત્તક લઈ દીધું નેપાળનું, અને એ ટ્રસ્ટના નામે ગામ ઊભા કરીને પછી બાપુ આવેલા. વિચાર કરો, જેને કામ જ કરવું છે એ કંઈકનો કંઈક રસ્તો ગોતી કાઢશે ને કરશે જ કામ. પણ જેને ખાલી શો કરવો છે, નથી કરવું, એ ગમે તે બહાના બતાવશે. પૂજ્ય બાપુ અત્યારે ગુજરાત લેવલે 29 ટ્રસ્ટો સંભાળી રહ્યા છે. હિન્દુસ્તાન લેવલે તો અનેક જગ્યાઓ છે. અત્યારે આપણે હરિદ્વાર જઈએ, નાસિક જઈએ, ઉજ્જૈન જઈએ, બનારસ જઈએ, દરેક જગ્યાએ બાપુની સંસ્થાઓ છે ને બાપુ આજની તારીખમાં એ સંસ્થાઓના વિકાસનું કામ કરી રહ્યા છે. આ વાતો કદાચ ઘણા બધાને એવી લાગશે કે ના ના ના, એ આ એક હાથે માણસ બધે તો ક્યાંથી પહોંચી શકતો હશે. પણ દરેક જગ્યાએ અહીંયા બેઠા બેઠા અત્યારે કામોય ચાલે છે. હરિદ્વારમાં તો 5 માળનું બિલ્ડિંગ ગયા વર્ષે જ પૂરું કર્યું. ઉજ્જૈનમાં છેલ્લા સ્ટેજે છે કામ બિલ્ડિંગનું. નાસિકમાં કામ ચાલી રહ્યું છે. બનારસનું રિનોવેશનનું કામ ચાલે છે. ક્યાં ક્યાં નથી થતું. અમદાવાદમાં જોઈએ, જુનાગઢમાં જોઈએ, કચ્છમાં જોઈએ, દરેકે દરેક જગ્યાએ કામો ચાલે છે. મેં એમ કહ્યું કે બહુ વર્ણન કરવા બેસીએ તો બહુ લાંબુ થઈ જાય એમ છે. આપણી આ સંસ્થામાં પૂજ્ય બાપુએ જે કામ કરવાવાળા છે એ પણ એવા એમને ટ્રેન કરેલા છે કે એમને કામ સિવાય બીજા વાતોમાં રસ ના હોય. નર્સિંગ કોલેજના સ્ટાફની વાતો કરીએ. નર્સિંગ કોલેજનો સ્ટાફ પણ ખૂબ રસ લઈને મહેનત કરીને અને વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. મોટાભાગની નર્સિંગ કોલેજોમાં ગુજરાતમાં સંખ્યાઓ પૂરી થતી નથી. અરે ઇવન સરકારમાં બી પૂરેપૂરી ભરાતી નથી. એની જગ્યાએ આપણી મોટાભાગની શાખાઓ ભરાઈ જાય છે. વિચાર કરો એ ક્યારે બનતું હશે. આપણી ઇંગ્લિશ મીડિયમ કોલેજ હોય, ગુજરાતી મીડિયમ કોલેજ હોય, સૈનિક સ્કૂલ હોય, અત્યારે ગુજરાત અને ગુજરાત બહાર એવું નામ થયું છે કે દરેકે દરેક એવો આગ્રહ રહે કે બાપુની સંસ્થામાં ચાપડ આપણે જઈએ ને ત્યાં અભ્યાસ કરીએ. વૃદ્ધાશ્રમો હોય, 4 જગ્યાએ ગુજરાતમાં વૃદ્ધાશ્રમો પૂજ્ય બાપુ ચલાવી રહ્યા છે. તમામ વૃદ્ધાશ્રમો નિઃશુલ્ક ચાલે છે. અંધશાળા અહીંયા મંદબુદ્ધિના બાળકોની આ તમામ સેવાઓ ટોટલી ફ્રી ઓફ. અરે એ સિવાય બાપુએ આ વિસ્તારમાં સર્વે કરાવી 100 જેટલી કીટ બિલખામાં, 400 જેટલી કીટ અહીંયા ચાપરડામાં. જે પરિસ્થિતિ ખરાબ હોય પણ ઇજ્જતના હિસાબે વૃદ્ધાશ્રમોમાં ન આવી શકે કે ન રહી શકે એ દરેકે દરેકને એવાઓને કીટો આવી 400 થી 500 કીટો બાપુ પહોંચાડે છે ઘેર ઘેર. દિવાળી આવે તો એને કપડાં મોકલવાના, જૂતા મોકલવાના, વરસાદ આવે તો છત્રીને મોકલવાનું, એને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. અન્નક્ષેત્રો ઠેર ઠેર ચલાવવામાં આવે છે. પશુ હોસ્પિટલ અહીંયા ચાલુ કરી ગયા વર્ષે, અને એ પશુ હોસ્પિટલમાં કોઈ પશુને ગંભીર બીમારી હોય, તકલીફ હોય તો એના ઓપરેશનો પણ થઈ શકે. 50 ગામમાં તો એ પશુ હોસ્પિટલના ડૉક્ટરો આજની તારીખમાં ફરીને દરેકે દરેક ગામે ગામ જે પશુઓને તકલીફ હોય એની સારવારો આપે છે. અને ઓપરેશન કરવા લાગ્યા હોય તો આપણી જ એમ્બ્યુલન્સમાં, પશુ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં અહીંયા પશુને લઈ આવવાનું, અહીંયા ઓપરેશનો કરવા, એને સારવાર આપીને સારું થાય પછી મૂકી આવવાનું.
માણસો માટે કર્યું, પશુઓ માટે કર્યું, તો બાપુને વિચાર આવ્યો પક્ષીઓએ શું ગુનો કર્યો. તો મેદરડા પાસે મોટી જગ્યા લઈ અને છેલ્લા 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે ત્યાં પક્ષી અભયારણ્ય ઊભું કરવાનું. પક્ષી અભયારણ્ય તૈયાર થાય ત્યાં સુધીમાં પક્ષીઓ અનાજ ચણી શકે, ખાઈ શકે એટલા માટે ત્યાં માળા બનાવવામાં આવ્યા છે. અને એ માળાઓમાં બાજરા અને જુવારના ડૂંડા લગાવવામાં આવે છે, પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે કે બાજરો અને જુવારના ડૂંડા ચણીને પક્ષીઓ ત્યાં રહે. જે ઝાડ વાવવામાં આવ્યા છે એ ઝાડ તમામ પક્ષીઓ ખાઈ શકે એવા ફળાઉ ઝાડ. અને બાપુએ જાહેર કર્યું છે કે એ પક્ષી અભયારણ્યની બહાર એક 51 ફૂટનો ગ્રેનાઇટનો શિલાલેખ લગાવવો અને એમાં લખાણ કરવું, આ પક્ષી અભયારણ્યનો માલિક હું નહીં, મારા શિષ્યો નહીં, મારા સેવકો નહીં, સરકાર નહીં, ફક્ત ને ફક્ત પક્ષીઓ રહેશે. આવા વિચારો કેમ કરી શકાય? એ દૈવી શક્તિ જેનામાં સમાયેલી હોય એ જ, અને કંઈક અલગ પ્રકારનો અસામાન્ય વ્યક્તિ હોય ત્યારે થઈ શકે. આ એક આપણને જીવનમાં મોટો લાભ મળ્યો છે પૂજ્ય બાપુ સાથે કામ કરવાનો, બાપુ સાથે રહેવાનો. ખરેખર એ બી આપણા તો ઘણા બહુ મોટા નસીબ છે. આપણે સૌએ સાથે મળી બાપુના યજ્ઞમાં જોડાઈએ, એમાં આહુતિ આપીએ અને આ વિસ્તાર તેમજ બહાર સમાજના વિકાસમાં ભાગીદાર બનીએ. આજના નર્સિંગ કોલેજના શપથ ગ્રહણ પ્રોગ્રામમાં તમામ શપથ લેનાર ભાઈઓ બહેનોને ખૂબ શુભેચ્છા. એમના જીવનમાં ખૂબ આગળ આવે અને બ્રહ્માનંદ ધામનું નામ રોશન કરે, એમનું જીવન સફળ થાય અને સાચા અર્થમાં સેવા કરે એવી શુભેચ્છા સાથે હરિઓમ. હવે સ્ટેજ ઉપર આપણી સાથે વિનુભાઈ પટેલ પૂજ્ય બાપુની બાજુમાં બેઠા છે. જયેશભાઈ અને વિનુભાઈ બંને બાપુના સેવકો છે, સહયોગી છે. એ અમેરિકા સ્થિત થયેલા છે. અમેરિકામાં એમના મોટા ધંધાઓ છે. વર્ષોથી બાપુ સાથે હોસ્પિટલ હોય, નાનું મોટું બાપુના અંગત ખર્ચાઓ હોય, એનો સહયોગ એ પૂરો કરતા હોય છે. હોસ્પિટલમાં એક મોટું ભોજનાલય બનાવ્યું છે, ગજરાબા બાલુભાઈ પટેલ ભોજનાલય. એ ભોજનાલય પણ એમના સહયોગથી થયું છે. એ સિવાય હોસ્પિટલની સેવાઓ જે કંઈ હોય અડધી રાતે બાપુ સાથે તૈયાર હોય છે. આપણા ગયા વર્ષે સૈનિક સ્કૂલ બનાવવામાં આવી, એનું ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે. તો એ ભોજનાલયના બાંધકામ માટે 3.25 કરોડ જેવી મોટી માતબર રકમ વિનુભાઈએ જાહેર કરીને એ બાંધકામ ચાલુ છે અત્યારે. ખરેખર આ પ્રકારના જે સહયોગીઓ પૂજ્ય બાપુને મળ્યા છે એ સહયોગોના હિસાબે જ આ સંસ્થા આટલી ફૂલી ફાલી રહી છે અને એનો વિકાસ પામી રહી છે. આ તકે એમનું ખરેખર સન્માન કરવું જોઈએ. તો પૂજ્ય બાપુને હું વિનંતી કરીશ કે વિનુભાઈને શાલ ઓઢાડીને એમનું સન્માન કરે. થેન્ક યુ બાપુ. ખૂબ ધન્યવાદ રાઠોડ સાહેબ. ફરીવાર પધારેલા આમંત્રિત મહેમાનો તથા વાલીગણનું બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ વતી હું નિકુંજ નિમાવત હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી વચ્ચે નિવૃત્ત પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ જૂનાગઢથી સવસાણી સાહેબ તથા ગિરનાર નર્સિંગ કોલેજ અને બાલાજી નર્સિંગ કોલેજ ગોમટાથી અધિકારીઓ પધારી રહ્યા છે. આવો. કાર્યક્રમને આગળ વધારતા હું આપણી સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબને વિનંતી કરું કે પ્રસંગોચિત સ્પીચ આપે. શ્રી ગીજુભાઈ ભરાડ. આજના
આપણે સૌ એક ચોક્કસ કાર્યક્રમ માટે એકત્રિત થયા છીએ અને એમાં જેની કરુણા અને પ્રેમની ભૂમિકા ઉપર આ આખું સંકુલ તૈયાર થયું એની કેટલીક વાતો રાઠોડ સાહેબે આપણને કીધી અને એના પાયામાં માત્ર એક જ બાબત કહું તો કહી શકાય કે બાપુની કરુણા. સમાજના એક વિભાગની અંદર એણે કરુણા બતાવવા માટે જુદા જુદા કાર્યક્રમો અને સાથોસાથ હજી પણ ચાલતા કાર્યક્રમો એ ચાલતા રહે છે. આ પ્રસંગે પૂજ્ય બાપુને નમસ્કાર કરી અને ખાસ કરીને મારે થોડીક જ વાત કરવી છે. આ પ્રસંગે ઉપસ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ત્રિવેદી સાહેબ, ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, ત્યાર પછી વિનોદભાઈ, આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી, સંસ્થાના અધ્યક્ષ માનનીય શ્રી રાઠોડ સાહેબ અને જુદા જુદા વિભાગમાંથી આવેલા સૌ આપણા આમંત્રિત મહેમાનો. હું માત્ર 2-3 બાબતો ઉપર જ સ્પષ્ટતા કરવા માગું છું. પહેલી વાત તો એ છે કે આજે આપણે જે કાંઈ વાતો કરવાની છે નર્સિંગની ભૂમિકા ઉપરની વાતો કરવાની છે અને નર્સિંગની ભૂમિકા ઉપરની જ્યારે વાતો કરવાની છે ત્યારે પહેલાં તો નર્સિંગમાં જેણે પોતાનો કોર્સ પૂરો કર્યો છે એણે પોતાનું કામ શરૂ કરે એ પહેલાં ફ્લોરન્સ નાઇટિંગેલને પૂરેપૂરું વાંચવાનો પ્રયત્ન કરજો. તમારા તમામ કોર્સની જે ભૂમિકા છે, તમામ કોર્સના પાયાની અંદર જે પડેલી વાત છે એ ફ્લોરન્સ નાઇટિંગેલે જે રીતે આખી નર્સિંગનો ખ્યાલ સમાજને આપ્યો એ ભૂમિકા ઉપર છે અને નર્સિંગના અનુસંધાનમાં એમણે જે વાત કરી છે સમગ્ર વિશ્વની અંદર આજે એના ઉપર કામ થઈ રહ્યું છે. કોલેજનું શિક્ષણ છે, નર્સિંગની વ્યક્તિને પોતાનું જ્ઞાન તો મેળવવાનું જ છે, પણ એની સાથોસાથ બાપુ જે કરુણાની ભૂમિકા ઉપર કામ કરે છે એ નર્સિંગમાં ભણતા તમામ વિદ્યાર્થીઓએ પોતાનામાં કરુણાનો વિકાસ કરવો જોઈએ. જો તમારામાં કરુણા નહીં હોય, તમે જો ખરેખર સાચા અર્થમાં દયાની ભૂમિકા તમારામાં નહીં હોય તો તમે ક્યારેય ઉચ્ચ પ્રકારની ભૂમિકા ઉપર કામ નહીં કરી શકો. આજે તમને શપથ લેવડાવવાના છે. આ એક જ દિવસ પૂરતા શપથ નથી. મારે સૌને કહેવાનું છે કે તમે સવારે ઉઠો ત્યારે જેમ દરેકને પ્રાર્થના કરવાની હોય છે એમ તમે તમારા જે શપથ આજે લેવડાવે એ શપથનું પઠન કરી અને કુદરતને કહેજો કે મારે જે કામ કરવાનું છે એમાં હું પૂરા દિલ અને કરુણાથી કામ કરીશ. તમને જ્ઞાન કેટલું છે એનું બહુ મહત્ત્વ બહુ વધારે નથી ગણતો, પણ તમને જો એના તરફ કરુણા હશે ને તો તમે આપોઆપ એક મહાન વ્યક્તિ બની જશો. આજના આ સંદર્ભના અનુસંધાનમાં મારે બીજી એક વાત કહેવાની છે કે આજે અત્યારે જે કોલેજનું શિક્ષણ છે, કોલેજો જે રીતે ચાલે છે, અહીંયા આપણા વીસી પણ હાજર છે, કદાચ એમને પણ સંતોષ નહીં થતો હોય કે આ પ્રકારનું શિક્ષણ યોગ્ય છે કે કેમ. મનમાં ચિંતા થાય છે કે આ પ્રકારનું કોલેજનું શિક્ષણ યોગ્ય છે, પણ એના અનુસંધાનમાં જ્યારે નવી શિક્ષણ નીતિમાં એક મિટિંગની અંદર ચર્ચા થઈ હતી અને એ ચર્ચાની ભૂમિકાનો થોડો ખ્યાલ હું આપવા માગું છું કે કોલેજમાં ભણીને, હાયર એજ્યુકેશનમાં ભણીને જે લોકો ડિગ્રી પ્રાપ્ત કરીને બહાર નીકળે છે અને એ વ્યક્તિને પોતાનું જ્ઞાન તો મળે જ છે, કેટલાકને ગોલ્ડ મેડલ પણ મળે છે, પણ વાસ્તવમાં એને જીવન શિક્ષણ મળ્યું છે? જો જીવન શિક્ષણ નહીં મળ્યું હોય તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. એ વાત બાપુને
પોતાના દરેક વસ્તુમાં ખ્યાલ આપે છે. અને આ વાત ત્યાં ચર્ચા થઈ હતી. એ ચર્ચાનો ભાવાર્થ આવો કંઈક છે કે દાખલા તરીકે કોઈ પણ છોકરો કે છોકરી એ કોલેજમાંથી બહાર નીકળે અને એમાં પાછળથી આપણને ખબર પડે કે એણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલા, એણે પોતાના ઘરના કુટુંબને સાચવા નહીં, એણે પોતાના જીવનસાથી એટલે કે દાંપત્ય જીવનમાં સારી રીતે કામ ન કર્યું, તો એને માટે જવાબદાર કોણ? કોને જવાબદાર કહેવો? માતાને કહેવો, કુટુંબમાં એના પિતાને કહેવું? અને એમાં આખરે એવો નિર્ણય આવ્યો છે કે એની જવાબદારી માત્ર ને માત્ર જે શિક્ષણ સંસ્થામાં એ ભણ્યા છે એની જવાબદારી છે. શિક્ષણ સંસ્થાની અંદર માત્ર ને માત્ર ડિગ્રીલક્ષી જ્ઞાનની સાથોસાથ જીવન શિક્ષણની ભૂમિકા બતાવવી પડે. અને આ સંસ્થા સાથે તો હું પહેલેથી જોડાયેલો છું અને હું ચોક્કસપણે ખાતરીપૂર્વક કહું છું કે અહીંથી ગયેલા કોઈ પણ દીકરો કે દીકરી પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલા હોય એવો એક પણ દાખલો અમને સાંભળવા મળ્યો નથી. ઘરની અંદર પોતાનું જીવન સાથી તરીકે એકબીજા જે રહેતા હોય છે એની અંદર પણ ક્યારેય ઝઘડા થતા હોય કે છૂટાછેડાના પ્રશ્નો થતા હોય તો બનતા સુધી અહીં ભણેલો કોઈ પણ યુવાન કે યુવતી અમને જાણવા નથી મળ્યું. અલબત્ત આ બધી બાબતો માત્ર બાપુના એક ચોક્કસ સૈદ્ધાંતિક ભૂમિકા ઉપર આપોઆપ ગોઠવાયેલી ભૂમિકા છે. આના માટે કોઈ કોર્સ નક્કી નથી કર્યો કે આ કોર્સ અહીં ભણાવવામાં આવે છે વધારે, પણ વાતાવરણની ભૂમિકા અને રોજ બાપુ કંઈક ને કંઈક શિક્ષણની ભૂમિકા ઉપરની વાત કરે છે ત્યારે ખરેખર આ આખું વાતાવરણ બદલ્યું. પણ હવે હું બહુ ચોક્કસપણે કહું છું કે હવેનો સમય બદલાય છે. માત્ર ને માત્ર વાતાવરણથી કામ નહીં થાય. હવે એને માટે ચોક્કસ વ્યવસ્થિત રીતે જીવન શિક્ષણ માટેના પિરિયડો ગોઠવવા પડશે. પછી એ કદાચ એ નર્સિંગમાં ભણતો હોય કે કદાચ બીએસસીમાં હોય કે કદાચ એનાથી આગળ હોય કે મેડિકલમાં કદાચ વિદ્યાર્થી આવે, પણ જો એને તમે જીવન શિક્ષણ માટેનો કોર્સ આપણે નક્કી નહીં કરીએ, જોકે યુનિવર્સિટી પણ નક્કી કરવાની જ છે, એણે પણ નક્કી કર્યું જ છે અને બધામાં એ પ્રકારે કામ થવાનું જ છે, પણ તેમ છતાં પણ આ એક એવા પ્રકારની ભૂમિકા છે કે અહીં તો આપણે પહેલાં શરૂ કરી દેવું પડે. માત્ર ને માત્ર ઔપચારિક નહીં, માત્ર ને માત્ર 2-5 જણાને બોલાવી અને પ્રવચન આપી દેવું નહીં, ચોક્કસ પદ્ધતિસરનો કોર્સ અને એ પદ્ધતિસરના કોર્સની સાથે નિયમિત રીતે અઠવાડિયામાં 2 કે 3 પિરિયડ સાથે જેને આ પ્રકારનું જ્ઞાન છે એવા જ્ઞાન સાથે આપણે એને તાલીમ આપવી પડશે. અને જો તાલીમ આપશું તો જ આ તાકાતવાળા બહુ મોટા વિદ્વાનો જીવનમાં જે ખૂબ સુખી થઈ ગયા છે એવી વ્યક્તિઓ આપણને સમાજને ઉપયોગી થઈ શકશે. બાકી અત્યારે મોટા ભાગે સમાજને સૌથી વધારેમાં વધારે નુકસાન કરતી વ્યક્તિ હોય તો માત્ર ને માત્ર ભણેલ ગણેલ વ્યક્તિ છે. અભણ માણસો એટલી તકલીફ નથી આપતા, તો આપણે આ ભણેલ ગણેલ વ્યક્તિને અને એમાંય ખાસ કરીને નર્સિંગની કામ કરતી વ્યક્તિને તો ખાસ હું કહું છું કે નર્સિંગ માટેના 5 ઉત્તમ પુસ્તકો છે, હું નામ આપીશ અને એ પુસ્તકો તમે તમારા ઘરમાં જ રાખજો. આ પુસ્તકો તમારા માટે ગીતાજી, રામાયણ કે જે કંઈ તમે કહો એ તમારા માટે એ છે. રોજ વાંચન કરજો અને એ ભૂમિકા ઉપર થઈ શકે. કેટલીક નર્સોએ પોતાના જીવનનું બાયોગ્રાફી લખી હોય અને એમાં મેં કેવી રીતે કામ કર્યું એ વાત વાંચવા જેવી છે. કેટલાએ પોતાના જીવનના કેટલાક ખ્યાલો પણ બતાવી અને પુસ્તકો લખ્યા છે અને હવે તો એ બધા પુસ્તકો ગુજરાતીમાં પણ મળે છે. એટલે મારે ફરી એકવાર કહેવું છે કે આ પ્રકારે જો ખરેખર બહુ ભયંકર, ચેતન સાહેબ બહુ એવી તકલીફ હતી કે એ મિટિંગમાં કે જેની અંદર એમ કીધું કે આવી શિક્ષણ સંસ્થા જ્યાં હોય
કે જે ઘરની અંદર માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે અથવા તો કદાચ એ પોતાના ઘરને સાચવી ન શકતી હોય અને એવા જો 5-7 કિસ્સા મળતા હોય ને એ તો શિક્ષણ સંસ્થા બંધ કરી દો. એ શિક્ષણ સંસ્થાને બંધ કરી દેવી જોઈએ. અને વાત બહુ સાચી છે. એટલે આપણે સૌ આ એક બાબત ઉપર પૂરેપૂરું ધ્યાન આપશું અને આ રીતે આપણા સંતાનોને પણ આ પ્રકારની તાલીમ આપો. અને એની અંદર બીજો વાંક આપ્યો છે એ પણ તમને કહી દઉં કે બીજો જે ભૂલ છે માતા પિતાની ભૂલ છે. માતા પિતાએ સાચા સંસ્કાર બાળપણમાં નથી આપ્યા માટે આમ થાય છે. એટલે માતા પિતાએ પણ કરવું પડશે. પરદેશની અંદર આ જે પ્રકારનો નર્સિંગનો કોર્સ છે એ કોર્સની અંદર વિદ્યાર્થીઓ જે ભણે એ તો બરાબર છે, પણ મહિનાના છેલ્લા દિવસે એના માતા પિતાએ દફતર લઈને ભણવા જવું પડે છે. દફતર લઈને એના માતા પિતાને પણ ભણાવવા પડે છે કે આ તમારા દીકરા દીકરીને એક નર્સિંગનો કોર્સ કરાવ્યો છે તો તમે એનામાં કરુણા ઉત્પન્ન કરી છે. આપણે પણ વિચારી શકીએ. હવે સમય આવી ગયો છે અને આપણે સૌ ખૂબ આગળ વધી એવી લાગણી સાથે મારી વાત પૂરી કરીશું. સૌને ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ બરાડ સાહેબ. નોબલ યુનિવર્સિટીમાંથી પધારેલ દક્ષેશ સર, બાલાજી અને ગિરનાર નર્સિંગ કોલેજથી પધારેલ ધડુક સર, સવસાણી સર અને બેંક ઓફ બરોડાના સ્ટાફને હું બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ વતી આવકારું છું. ખૂબ ખૂબ સ્વાગત છે. હવે હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ચેતન ત્રિવેદી સરને વિનંતી કરું કે પ્રસંગોચિત સ્પીચ આપશે. ચેતન ત્રિવેદી સર. બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપડા અને પૂજ્ય મુક્તાનંદ બાપુના સાનિધ્ય, આશીર્વાદ, પ્રેમ, કરુણા, દયા, સંવેદના થકી આ વટવૃક્ષ બનેલી સંસ્થા, જે સંસ્થામાં સમાજ જીવનના શિક્ષણ અને આરોગ્યની સેવાના જ્યોત જલે છે, એમાં આખું આ વિસાવદર વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આજે જે સંસ્થા પાંગરી છે, જે સંસ્થાની નોંધ દિલ્હીમાં બેઠેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લઈ રહ્યા છે અને ત્યાંથી એવું સૂચન મોકલાવે છે કે આ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જરૂર છે. પૂજ્ય બાપુને વિનંતી કરવામાં આવે કે આ વિસ્તારમાં એક હોસ્પિટલ કરવામાં આવે. બાપુ પહેલાં ના પાડે કે આપણે આટલી સંસ્થાઓ છે એ બરાબર ચલાવીએ, આ સંસ્થાઓમાં યોગ્ય શિક્ષણ અપાય, એવું કરીએ. પરંતુ જ્યારે કહેવાય ને સાચો સંત કોને કહેવાય, જ્યારે સરકારને જરૂર હોય અને પોતાની તિજોરી ખુલ્લી મૂકી દે, એમ આ વિસ્તારની સુખાકારી માટે જેમણે અવડું મોટું મેડિકલ કોલેજ બનાવવા માટેનું સાહસ હાથમાં લીધું છે, એમની માટે એક મોટી વિશાળ સંપત્તિ ભેગી કરી અને આ મેડિકલ કોલેજ થકી સમાજ જીવનને એક બહુ મોટું યોગદાન થવાનું છે. નર્સિંગ કોલેજ, બીએડ કોલેજ, ટેકનિકલ કોલેજ, બીએ, બીકોમ, બીએસસી. જુનાગઢથી ત્રિવેદી સાહેબ, અમેરિકાથી વિનોદભાઈ, કાંતિભાઈ અગ્રાવત, રાઠોડ સાહેબ, આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થી વિદ્યાર્થીની, સેવા કાર્ય સાથે તમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલે એક તક મળી છે નર્સિંગ વિદ્યાર્થીઓને દર્દીઓની સેવા કરવા માટે. પહેલું સૂત્ર છે આપણું, પીડિતોને રાહત આપો. જે પીડિત છે એને રાહત આપો. મલમપટ્ટી તો કરો, પણ એને માનસિક પણ આરામ થાય એવી રીતે એની સાથે વાતચીત કરો. કોઈ પણ કાર્ય નિષ્ઠાથી કરશો, પ્રાણ રેડીને કરશો, કાર્યને સમર્પિત થઈને કરશો તો જરૂર પરિણામ આવશે. હમણાં
ભાઈ અહીંયાથી બોલતા હતા કે બાપુ આશીર્વાદ આપે કે બધા નામ રોશન કરે. નામ એનું રોશન થાય જે નક્કર જીવન જીવે, તકલાદી જીવન ન જીવે. એટલે ખાસ એ ભલામણ છે કે તમામ વિદ્યાર્થીઓએ, હું તો કોઈ પણ કોલેજના વિદ્યાર્થીઓએ બધાએ અભ્યાસ પૂરેપૂરો કરવો. એક પણ કલાક જે છે અભ્યાસની ચોરી કરવી ચોરી છે, ગુનો છે, દેશદ્રોહી જેવો ગુનો છે સાહેબ. એટલે આના માટે ખૂબ સાવધાન રહેવું, કાર્યને સમર્પિત થઈ અને કામ કરવું, પરિણામમાં પલટી નાખવું અને નિષ્ઠાથી તમે કામ કરો, વધારે કલાક કામ કરો, તમે અવશ્ય સફળ થશો, એમાં કોઈ શંકા નહીં. પછી નર્સિંગના વિદ્યાર્થીઓ કોઈ પણ પદ ઉપર હો, આઈજી, કલેક્ટર, કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર હો, લોકો શું કહે છે લોકોને સમજાવવા એમ નહીં, નક્કર સ્થિતિથી પોતાની જાતની સાથે વાર્તાલાપ કરવાનો કે હું કરું છું એ વ્યાજબી કરું છું. એક રાજનેતા હોય તો, એક ધર્મગુરુ હોય તો હું કરું છું એ બરાબર કરું છું. અંતરાત્મા ના પાડે એ કામ ન કરવું. આ બીજું સરળ સીધું વાત. એટલે તમે પરિણામ આવશે એમાં કોઈ શંકા નથી. સતત પુરુષાર્થ વિઝન સાથે કરતા રહ્યો, વિઝન મેળવી અને પુરુષાર્થ કરતા રહ્યો. અને આપણો સ્વભાવ કેવો છે એના પર બહુ મોટો આધાર રાખે છે. એના આધારે ટીમ આપણી આસપાસ ગોઠવાઈ જાય છે. શિક્ષણમાં તો મને બહુ ખબર ન પડે, પણ ભરાડ સાહેબને એ યશ જાય છે. ભરાડ સાહેબે પાયામાંથી જે કામગીરી કરી છે અને મને એમ કીધું કે બાપુ આ પ્રવૃત્તિ કરવા જેવી છે. મેં સારું સાહેબ, તો જવાબદારી તમે લ્યો. તો કે મારા જીવન પર્યંત હું જવાબદારી લઉં છું. એટલે એનો બોલ એ નિભાવી રહ્યા છે. પછી વાત આવી વિનોદભાઈએ જે સહયોગ કર્યો, એ ભોજનાલય તો પહેલાં એણે બંધાવી દીધું હતું, પણ એના ઉપર સૈનિક સ્કૂલમાં દીકરીઓ માટે 2 માળ લીધા અને ઘણી સારી રકમ એણે જે આપી. અને જે સાહેબે કીધું, રાઠોડ સાહેબે, આસપાસના વિસ્તારમાં ભોજનની કીટ જાય છે, એટલે અનાજ રેશનિંગ મહિનાનું વર્ષોથી જાય છે. એ વિનોદભાઈને ઘરેથી દક્ષાબેનની ઈચ્છાથી થાય છે. એ એકલે હાથે દક્ષાબેન કરે છે, કરીબી 500 ઉપર વ્યક્તિઓનું. અને આ બધા દાતાઓ દેતા હોય એવું લાગે, એટલે બીજા ઘણા બધા દાતાઓ દેતા હોય મને, પણ આ 2 ભાઈઓ જે હોય તો મને એમ નથી લાગતું કે મને દેતા હોય. મારી પેઢી હોય ને મારી પેઢીમાંથી વડીલને જેમ હાંચવતા હોય, પૂછે કે તમારી શું ઈચ્છા, એટલે ઓલા વડીલ કહે કે મને જાત્રા કરવા લઈ જા, મારે આ કરવું છે, તે કરવું છે. એમ એ લોકો ખ્યાલ કરે છે, મારી પેઢીમાંથી મને આપે છે. એટલે આ એક ભાવના, સદભાવ રહીએ. તમે બધું કરી શકો છો, શક્તિમાન છો. બરાડ સાહેબ એમ ઈચ્છે કે હું શિક્ષણમાં બીજાને મદદ કરી શકું. મારી એક સંસ્થા ચલાવી તો સ્વાભાવિક છે, પણ બીજાને મારે મદદ કરવી તો એ કેટલાયને મદદ કરી શક્યા. એમ એક ધનિક ઈચ્છે કે મારે બીજાને મદદ કરવી છે તો એ પણ મદદ કરી શકે. તમે તમારી ઉર્જાઓનો સદુપયોગ કરો. તમારી પાસે પુષ્કળ ઉર્જા છે, તમે ઉર્જાના ભરેલા, ઉર્જાનો સાગર છો, શક્તિનો સ્ત્રોત છો. તો તમારી ઉર્જા દ્વારા બીજાને કેવી રીતે સાથ સહકાર આપી શકાય એવું વિચારો. એટલે તમે દિન પ્રતિદિન એ દિશામાં આગળ વધતા જશો, એમાં કોઈ શંકા નથી. પણ નક્કર જીવન જીવવું એ બહુ જરૂરી છે. કોઈ કાર્ય મુશ્કેલ નથી, પણ આ કાર્ય માટે ટીમ વર્ક હોવું જરૂરી છે. જો જીવનમાં શાંતિ લેવી હોય, જીવનમાં આનંદ અનુભવ હોય, સાચો નિર્દોષ સચ્ચિદાનંદ અનુભવો હોય, તો મને લાગે છે કે સાત્વિક વૃત્તિ તરફ જાઓ, ચારિત્રવાન જીવન જીવો. દરેક યુવાનોએ નક્કી કરવું કે મેં કોને વાયદો કર્યો છે, વચન કોને આપ્યું છે, કયા પ્રકારની જવાબદારી મારી થાય છે, મારું દાયિત્વ શું થાય છે. એ દાયિત્વ માતા પિતા પ્રત્યે હોય, પરિવાર કુટુંબ માટે હોય, રાષ્ટ્ર માટે હોય, યા પોતાની ડ્યુટી જે હોય
એ કેમ બજાવવી. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે, અર્જુન સ્વધર્મનું પાલન કરો, તમે તમારું દાયિત્વ જે છે એ નિભાવો. એટલે ખાસ આ બહેનોને અને વિદ્યાર્થી ભાઈઓને કહેવાનું કે તમે એ અભ્યાસ પ્રાણ રેડીને કરો અને પ્રેક્ટિકલ કરજો. અને ખરેખર જો એ પ્રેક્ટિકલ ન થાય અને આપણી થોડીક ભૂલને કારણે એક દર્દીને મોટું નુકસાન થાય તો એ તો આ ઈશ્વર પણ આપણને માફ ન કરે. આવી ભૂલ આપણે ક્યારેય ન કરીએ. માટે નિષ્ઠાથી અભ્યાસ કરીએ અને આપણી જવાબદારી સ્વધર્મ સમજીને આપણે અદા કરીએ. તમે જ્યાં જ્યાં કામ કરો ત્યાં ટીમમાં કામ કરો, ટીમની સાથે મળી જોડીને કામ કરો. ચાહે અભ્યાસ કરતા હો, ચાહે કંઈ પણ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા માટે જાઓ, યા કોઈ પણ નોકરી કરો, જ્યારે ત્યારે પણ મિલનસાર સ્વભાવથી ટીમની અંદર કામ કરો. અને પોતાના ભાગનું કાર્ય છે એ તો બજાવવું છે, પણ એના કરતાં વધારે કેમ આપણે કામ કરી શકીએ તો તમારું આરોગ્ય પણ સારું રહેશે, તમારો વિચાર પણ સારો રહેશે. જે લોકો નિષ્ઠાથી ફરજો બજાવે છે એના જીવનમાં ઈશ્વર તત્વ જે છે એને મદદ કરે છે, એના ખાતામાં હિસાબ નાખી દે છે. મનુષ્ય કદાચ ભૂલ કરી શકે પણ ઈશ્વર તત્વ ક્યારેય ભૂલ નથી કરતો. મનુષ્યને જોવામાં, વિચારવામાં, સમજમાં ફરક હોઈ શકે પણ એની ક્રિયામાં કોઈ ફરક નથી. એટલે જો તમે એવી રીતે કામ કરશો તો તમારા ખાતામાં એ પ્લસ થશે. આપ સૌનું કલ્યાણ થાય. સંસ્થાનો સ્ટાફ છે દિન પ્રતિદિન વિશેષ કેમ આપવું, આપવાની વૃત્તિ ધારણ કરો. અમે સમાજને સારું શું આપી શકીએ, સંસ્થા શું સારું આપી શકે. વિદ્યાર્થીઓ ફરજ બજાવે ત્યારે સમજે કે અમે શું સારું આપી શકીએ. આપવાની ભાવના કરશો તો ઈશ્વર તમને અનેક ગણું આપશે, એમાં કોઈ શંકા નથી. ખુદ પ્રકૃતિ અને ચૈતન્ય એ તમને સપોર્ટ કરવા માગે છે, પણ એક વખત તમે આદર કરી તમારો અને કદમ ઉઠાવવાનો પ્રયત્ન કરો, અવશ્ય પરિણામ આવશે. જે શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામ કરે છે, જે ધનિકો ધનને પોતાની માલિકી નથી સમજતા અને એ પોતે એક દ્રષ્ટા ભાવે રહીને કાર્ય કરે છે, એવા જે પક્ષપાત રહિત કાવ્ય રચનાઓ અને લેખો કરતા લખતા હોય એવા કવિઓ, આ બધા દેશની એક મોટામાં મોટી અમાનત છે. એ બધા પ્રત્યે પણ આપણે હંમેશાને માટે આદર રાખવો જોઈએ. આટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું. હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય મુક્તાનંદજી બાપુ. હવે કાર્યક્રમનો આગળનો દોર હું હેમાંશી મેડમને સોંપીશ. Today we have gathered here for celebration of 9th oath taking ceremony and lamp lighting ceremony of first year BSc Nursing, GNM and ANM student. I would like to request our students to get ready for pledge.
હાલો, આપણી વચ્ચે સિંગર હેમંતભાઈ જોશી પધાર્યા છે, ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી એમને વધારીએ. એમનું સ્વાગત છે. હા, એમની બીજી એક ઓળખાણ આપી દઉં. હેમંતભાઈ ફક્ત સિંગર જ નથી, પણ સંસ્કૃતમાં જેણે પીએચડી પણ કરેલું છે. એટલે તાળીઓનો ગડગડાટ શરૂ રહેવો જોઈએ. પધારો. Hello. One promise to take everyone along with you and be the best and the best creator and best leader which bring the best from all. So now it's time for you, the students, to take a solemn oath, a pledge to uphold the principles of knowledge, integrity and service. Now, I will request our principal sir to come forward to take the oath of the students.
नमस्कार, हरि ओम। मुखम करोति वाचालम पंगुम लंघयते गिरिम यत कृपा तमहम वंदे परमानंद माधवम। परम पूज्य मुक्तानंद बापुनी उपस्थिति एमना चरणों में वंदन करी अने आजना आ शुभ अवसर एटले के 9th ઓથ ટેકિંગ સેરેમની એન્ડ લેમ્પ લાઇટનિંગ સેરેમની એ માટે આ વર્ષે એડમિશન લીધેલા ફર્સ્ટ યર એએનએમ, ફર્સ્ટ યર જીએનએમ અને ફર્સ્ટ યર બીએસસી નર્સિંગ્સના ટોટલ 165 વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે. એ લોકોનું જે કેન્ડલ છે એ પ્રજ્વલિત થઈ ગયેલો છે. સમય છે એ લોકોને ઓથ ટેકિંગ માટેનો. તો હું દરેક ફર્સ્ટ યર એએનએમ, ફર્સ્ટ યર જીએનએમ ને ફર્સ્ટ યર બેઝિક બીએસસી નર્સિંગ્સના વિદ્યાર્થીઓને સૂચના આપું છું અથવા તો કહું છું કે ટેક ધ પોઝિશન. I solemnly pledge myself before God and in the presence of this assembly to pass my life in purity and to practice my profession faithfully. I will abstain from whatever is deleterious and mischievous and will not take or knowingly administer any harmful drug. I will do all in my power to maintain and elevate the standard of profession and will hold in confidence all personal matters committed to my keeping and all family affairs coming to my knowledge in the practice of my calling with loyalty will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care. भारत माता की, भारत माता की, भारत माता की. Congratulations. Thank you very much. Congratulations on taking these important steps towards your future. My dear student, here to the beginning of a remarkable journey filled with confidence, knowledge, purpose and joy and health impact in the world. હવે હું મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે અમારા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અમારી સંસ્થાની તથા બાપુની ડોક્યુમેન્ટરી નિહાળશે તથા કાર્યક્રમના અંતમાં આપણા ફેમસ એવા સંગીતકાર એવા હેમંત જોશીનું લાઈવ પરફોર્મન્સ નિહાળવાનું છે જેઓ આજની સાંજને યાદગાર બનાવી દેશે. મિસ ધ્રુવી એન્ડ મિસ ધ્રુવિકા આગળના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા મંચસ્થ મહેમાનોનું. એએનએમ
જીએનએમ અને બીએસસીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આગળનો દોર હું બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગના ટ્યુટર મિસ ધ્રુવી અને મિસ ધ્રુવિકામને સોંપું છું. હાલો આપ સૌ નિહાળી રહ્યા છો બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગની એક સરસ મજાની ડોક્યુમેન્ટરી. બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગની ડોક્યુમેન્ટરી. સૌરાષ્ટ્ર ગુજરાત તો ઠીક છે, પણ હિન્દુસ્તાન લેવલે જે ક્રાંતિકારી સંત તરીકેનું નામ કમાઈને બેઠેલા છે એવા સંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સંચાલિત સંસ્થા એટલે બ્રહ્માનંદ ધામ ચાપરડા જુનાગઢ. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુએ શિક્ષણ આરોગ્યનું આ વિસ્તારમાં ધ્યાન આપી બ્રહ્માનંદ નર્સિંગ કોલેજ અહીંયા ચાલુ કરવામાં આવેલ સને 2015માં. 2015માં બીએસસી નર્સિંગ ચાલુ કરી અને ધીરે ધીરે એમાં વધારો કરી આજની તારીખમાં બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગ, જીએનએમ નર્સિંગ અને એએનએમ નર્સિંગ એવા 4 વિભાગો ચલાવવામાં આવી રહ્યા છે. આ નર્સિંગ કોલેજમાં અત્યારે 550 જેટલા બાળકો અને વિદ્યાર્થીનીઓ થઈને અને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. બ્રહ્માનંદ નર્સિંગ કોલેજના બાળકો સારું રિઝલ્ટ લાવી અને અત્યારે એમપીના ભોપાલ જેવામાં એમ્સમાં પણ એમના ઓફિસર તરીકેની નિમણૂકો મેળવી શકેલા છે. આ સંસ્થાના સ્ટાફના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, સ્ટાફના મિત્રો, એનો અભ્યાસ ધોરણ, એનો જે કક્ષા છે ભણાવવાની એની નોંધ ગુજરાત લેવલે પણ લેવામાં આવે છે અને યુનિવર્સિટીમાં પણ લેવાય છે. પરમ પૂજ્ય બાપુ આ સંસ્થાના અભ્યાસના ભાગરૂપે હોસ્પિટલ જે 150 બેડની ચાલુ કરેલી, આજની તારીખમાં મેડિકલ કોલેજ આવતા વર્ષે ચાલુ થઈ રહી છે અને 450 બેડની હોસ્પિટલ પણ થવા જઈ રહી છે. ઘર આંગણે જ નર્સિંગના બાળકોનો અભ્યાસ, ટ્રેનિંગ તમામ વસ્તુ અહીંયા પૂરી પાડી શકાય છે. ગયા વર્ષે સૈનિક સ્કૂલ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલી છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓની નોંધ આજના આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ લીધેલી છે અને અહીં આવી અને પૂજ્ય બાપુની કામગીરીની નોંધ લઈ અને છેક દિલ્હી સુધી એના વખાણ કરેલ છે. આજની તારીખમાં ગુજરાત સરકાર જુદી જુદી સંસ્થાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે પૂજ્ય બાપુનો પ્રભાવ એટલો બધો છે
કે એ અત્યારે આજની તારીખમાં અગ્નિ અખાડાના અધ્યક્ષ છે, અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળે છે અને આ શિક્ષણની સાથે સાથે અન્ય કોલેજો પણ ચલાવી રહેલ છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો પણ ચાલે છે, ગુજરાતી મીડિયમ સ્કૂલ પણ છે, અંધશાળા છે, મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ છે, વૃદ્ધાશ્રમો છે. આવી સામાજિક પ્રવૃત્તિઓ ગુજરાત અને ગુજરાત બહાર પણ અનેક જગ્યાએ પૂજ્ય બાપુ ચલાવી રહેલા છે. પૂજ્ય બાપુ શૂન્યમાંથી સર્જન કરીને અને આટલા હદે પહોંચેલા છે. ટૂંક સમયમાં 2001માં ચાલુ થયેલી આ સંસ્થા આજે 2024માં 450 વીઘા જેટલામાં ફેલાવેલી બાંધકામો સાથે જોડાયેલી આ સંસ્થા છે. પૂજ્ય બાપુ હજુ દિન પ્રતિદિન આમાં કેમ એનો વિકાસ થાય, કેમ વધારો થાય અને એમાં સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પૂરેપૂરો રસ લઈને બાપુનો સહયોગ પણ આપી રહી છે અને બાપુ એનો વિકાસ કરી રહેલા છે. એના સાચા અર્થમાં શું કરી શકાય અને શું થઈ શકે, એ જીવનલક્ષી શિક્ષણ કેમ આપી શકાય, આરોગ્યનું ધ્યાન કેમ આપી શકાય, એના વિસ્તારના લોકો બહાર ન જવું પડે અને અહીંયા સગવડતાઓ મળી જાય, એવી સારવારો કેમ મળી જાય, આનું ધ્યાન આપીને બાપુ કામ કરી રહ્યા છે. આ સંસ્થા છેલ્લા 2001થી તો નહીં પણ પ્રવૃત્તિઓ તો સામાજિક ઘણા વર્ષોથી બાપુ કરી રહ્યા છે. આંખના કેમ્પો, ઢોરના કેમ્પો, બીજા શિક્ષકોના જુદી જુદી સંસ્થાઓને ટ્રેનિંગ કેમ આપી શકાય, આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપીને બાપુએ કામ કરેલ છે. આજની તારીખમાં ગુજરાતમાં પૂજ્ય બાપુના હાથ નીચે 29 ટ્રસ્ટો છે. તમામનું સંચાલન એકલા હાથે એ બાપુ અહીંયા કરી રહે છે.
વર્તમાન સમયની અંદર યુવા પેઢીએ જિજ્ઞાસા વૃત્તિથી પ્રાણ રેડીને કામ કરવું જોઈએ. દરેક ક્ષેત્રમાં કાર્યને પરિણામમાં પલટી નાખવું જોઈએ. જો વિદ્યાર્થી જે વિષયમાં આગળ વધવા માગતા હોય એમાં પારંગત થવું જોઈએ અને એમાં પરિણામ લાવવું જોઈએ. પછી એ વ્યક્તિ નર્સિંગમાં હોય, બીએડ કરેલું હોય યા એમડી કરતા હોય, એમબીબીએસ કરતા હોય, જે ક્ષેત્રમાં વિદ્યાર્થી જાય એનું પરિણામ આપે તો મને લાગે છે એની ધગસ જે છે એ સકારાત્મક વૃત્તિની હોવી જોઈએ. હરેક વ્યક્તિની અંદર સર્જન કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ. ખંડનને બદલે એ સર્જન તરફ પ્રગતિ કરતો હોવો જોઈએ. રાષ્ટ્રભાવના સાથે આગળ વધતો હોવો જોઈએ કે આખર મારા રાષ્ટ્રની ઉન્નતિ કેવી રીતે થાય. પરિવાર અને કુટુંબ અને સોસાયટી જે હોય એ સોસાયટીમાં મેચ થવો જોઈએ. વ્યક્તિ ડિગ્રીધારી પણ થવો જોઈએ, અભ્યાસ પરિપૂર્ણ કરવો જોઈએ અને સાથે સાથે એ જીવનલક્ષી પદ્ધતિ અપનાવીને સાચો માનવ તૈયાર થવો જોઈએ. જે લોકો યુવાનોના સંપર્કમાં આવે એ તમામના ઉપર એક છાપ પડે, તમારી કર્તવ્યપરાયણતાની છાપ પડે, તમારી નિષ્ઠાની છાપ પડે તો મને લાગે છે કે પરિણામ જે છે એ સોલિડ આવશે. કેવલ ડિગ્રી પ્રાપ્ત કરવી એટલું જ પૂરતું નથી, પણ સમાજ સોસાયટીની અંદર મેચ થઈ જવું અને નિપુણતા પ્રાપ્ત કરવી એ મહત્વનો મુદ્દો છે. જે સમાજમાં આપણે જન્મ્યા છીએ, જે કલ્ચરમાં આપણે છીએ એ કલ્ચરનું પણ પાલન થવું જોઈએ. એ સમાજને આપણા તરફથી ફાયદો થવો જોઈએ અને આખર રાષ્ટ્રના યજ્ઞમાં આપણી આહુતિ વિકાસમાં હોવી જોઈએ. યુવા પેઢી વધારે કલાક કામ કરે, ચોકસાઈથી કામ કરે, કામની ક્વોલિટી આપે. જે યુવાનો નિષ્ઠા સાથે કામ કરશે અને કમસે કમ 12 થી 14 કલાક કામ કરશે એ 100% પરિણામ લાવીને જ રહેશે, એમાં કોઈ શંકા નથી. અને યુવાનોએ એના પોતાના ફોકસ ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરવી જોઈએ. લક્ષ્ય બાંધીને આગળ વધવું જોઈએ, લક્ષ્ય ચૂકવો ન જોઈએ. પોતાની શક્તિ બીજા માર્ગ ઉપર કન્વર્ટ ન થવી જોઈએ તો ધાર્યું જે છે એ પરિણામ વ્યક્તિઓ લાવી શકશે. ભારત વર્ષના યુવાનો સમગ્ર વિશ્વની સાથે તાલ મિલાવે, જે ટેકનોલોજી અપનાવવી પડે એ અપનાવે અને એ સાચો માનવ બને. માનવીય ગુણધર્મ જે છે એની અંદર ખીલી વળે છે, છલોછલ એ માનવતાની ખુશ્બુ મહેકતાઓ હોય અને રાષ્ટ્રભાવના હોય તો મને લાગે છે કે સાચો માનવ સૃષ્ટિ ઉપર એ ઈશ્વરની એક દેન છે. એ તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો. તમારી શક્તિ જે છે ચારે બાજુ ખીલી ઉઠે એવી શુભકામના. હરિઓમ.